સ્વાગત છે તમારા સૌનું મારા કિચનમાં। આજે હું મેંગો આઈસ્ક્રીમની રેસિપી લઈને આવી છું, જે ફક્ત 5 જ ઇન્ગ્રેડિયન્ટ્સમાં બની જશે અને એટલો સ્વાદિષ્ટ, એટલો યમી બનશે કે બહારનો આઈસ્ક્રીમ પણ ભૂલી જશો। તો તેના માટે જોઈશે ફૂલ ફેટ 500 ml દૂધ લીધું છે, કેસર કેરી 2 નંગ સમારી લીધી છે, ઘરની જ તાજી મલાઈ અડધો કપ મિલ્ક પાવડર અને અડધો કપ ખાંડ। ખાંડનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। તો હવે આ બધી વસ્તુઓને મિક્સર બાઉલમાં વારાફરતી લઈ લેવાની છે અને સરસ રીતે ચર્ન કરી લેવાનું છે। ઘરની ફ્રેશ ક્રીમ જ વાપરી છે, તમે અમૂલની જે ફ્રેશ ક્રીમ બહાર મળે છે એ પણ ઉપયોગ કરી શકો છો। આ રીતે સરસ એક સરખું ચર્ન કરી લેવાનું છે। જો કેટલો સરસ કલર, નેચરલ કલર જ એટલો સરસ આવી ગયો છે અને ફ્લેવર પણ એટલી સરસ મળે છે કે કોઈ જ આર્ટિફિશિયલ ફ્લેવર વગર એટલો સરસ આઈસ્ક્રીમ તૈયાર થાય છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ એક આઈસ્ક્રીમનો ડબ્બો લઈ લીધો છે। હવે આ મિશ્રણને ડબ્બામાં લઈ લેવાનું છે। ડબ્બો બંધ કરી અને 5 થી 6 કલાક ફ્રીઝરમાં સેટ કરવા માટે રાખી દેવાનું છે। પાંચ થી 6 કલાક થઈ ગયા છે અને ડબ્બો ખોલીને આપણે જોઈ લઈએ એકવાર। જો 5 થી 6 કલાકમાં આખો આઈસ્ક્રીમ સેટ નહીં થયો હોય, અધકચરો આ રીતે આઈસ્ક્રીમ સેટ થયો હશે। એકવાર બધું સરખી રીતે મિશ્રણ મિક્સ કરી લેવાનું છે અને એકવાર ફરીવાર મિક્સર જારમાં લઈ અને આઈસ્ક્રીમને ચર્ન કરી લેવાનો છે। તો સરસ ક્રીમી ટેક્સચર દેખાઈ રહ્યું છે ને। એકવાર સરસ ચર્ન કરી લીધા પછી ઓપન કરીશું। જો કેટલો સરસ ક્રીમી દેખાઈ રહ્યો છે। હવે એમાં 2 થી 3 ડ્રોપ ઓરેન્જ કલરના લીધા છે। કલર લેવો ટોટલી ઓપ્શનલ છે, તમે ટોટલી એને સ્કીપ પણ કરી શકો છો, પણ મારી પાસે અવેલેબલ હતો તો મેં થોડો યુઝ કર્યો છે। કલર નાખીને ફરી એકવાર ચર્ન કરી લેવું છે। ફાઇનલી હવે આ કલર નાખ્યા પછી કેટલો સરસ દેખાઈ રહ્યો છે આઈસ્ક્રીમનું મિશ્રણ। હવે આપણે એને વળી પેલા ડબ્બામાં પોર કરી લઈશું। ઉપરથી નાના નાના કેરીના ટુકડા પણ લઈ શકાય છે। આ મેં અત્યારે તૂટી ફ્રૂટીનો ઉપયોગ કર્યો છે। તો આપણો તૂટી ફ્રૂટી આઈસ્ક્રીમનું મિશ્રણ તૈયાર છે। આ રીતે કોઈ પણ પ્લાસ્ટિક સેટ કરીને સીલ કરી દેવાનું છે ડબ્બો, જેથી હવા અંદર ન ભરાય। હવા અંદર નહીં ભરાય તો આઈસ્ક્રીમમાં બરફની પતરી નહીં જામે અને આઈસ્ક્રીમ એકદમ ખાવામાં સોફ્ટ બનશે અને એકદમ બહાર જેવું ટેક્સચર મળશે। ફરી પાછો ફ્રીઝરમાં મૂકીને આઈસ્ક્રીમને 8 થી 10 કલાક માટે સેટ કરી લેવાનો છે। જો ડબ્બો ખોલીને જોઈએ આપણે આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે કે નહીં। વાવ, કેટલો સરસ આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે। ઘરે જ એટલો સરસ આઈસ્ક્રીમ બની જતો હોય તો બહારથી લાવવાની શું જરૂર, ખરું ને? જો તમને મારી રેસિપી ગમતી હોય તો ચોક્કસથી મને જણાવો, લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો। એકદમ ઇઝીલી આઈસ્ક્રીમ રિમૂવ થઈ રહ્યો છે। કેટલું સરસ ટેક્સચર આવ્યું છે, સોફ્ટ એન્ડ ક્રીમી।
અને સ્વાદમાં તો એટલો જ સરસ હશે. ચોક્કસ એકવાર ટ્રાય કરજો. ગરમી અત્યારે બહુ જ પડી રહી છે. સર્વ કરતાં કરતાં તો આઈસ્ક્રીમ મેલ્ટ થવા માંડ્યો છે. તો જલ્દી અમે આઈસ્ક્રીમની મજા માણીએ છીએ. તમે પણ ઘરે બનાવો અને ચોક્કસ ટ્રાય કરો. અને તમારો આઈસ્ક્રીમ કેવો બન્યો એ પણ મને જરૂરથી જણાવો. તો મળીશું નેક્સ્ટ રેસિપીમાં સાથે, નવા વિડીયો સાથે. આવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.